Good morning, students. Welcome back again. Right? There is a change of lectures. Right? Rakesh sir is going to take the next lecture. So I'm going to take his lecture. Right? So Vistas, chapter number 1. Chapter number 1. Right? આપણે દરરોજ ચેન્જ કરતા રહીશું. એક દિવસ ઇંગ્લિશ, એક દિવસ એસપીસીસી, રાઈટ? એટલે શું આપણા કન્ટેન્ટ જોડે જોડે ચાલતા રહે. કારણ કે ઇંગ્લિશની અંદર 2 ટેક્સ્ટ બુક છે અને ઘણા બધા ચેપ્ટર્સ છે અને ઘણી બધી પોએમ્સ છે, પ્લસ લિટલ બિટ ઓફ રાઇટિંગ સેક્શન એઝ વેલ એઝ ગ્રામર. સો વોટ વિલ ડુ ઇઝ આપણે આપણા લેક્ચર્સ જે પણ છે ઓલ્ટરનેટિવ એને આપણે ચેન્જ કર્યા કરશું. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ઇંગ્લિશ, દેટ ઇઝ વિસ્ટાસ. દેટ ઇઝ વિસ્ટાસ, ધ નેક્સ્ટ ટેક્સ્ટ બુક. મેં તમને કીધું હતું પહેલા જ દિવસે કે 2 ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશની અંદર, રાઈટ? આપણે ઓલરેડી ફ્લેમિંગોમાંથી એક પોએમ અને એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યો છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ વિસ્ટાસ, રાઈટ? આ ટેક્સ્ટ બુક એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમારી મેઇન ટેક્સ્ટ બુક છે, બિકોઝ ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કમ્યુનિકેશન. ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કમ્યુનિકેશન. આ બુક તમે જેટલું વાંચશો, ધ મોર યુ રીડ ધીસ બુક, રાઈટ, the more your communication will increase, as well as the power of understanding. The power of understanding is going to increase. Second thing, in board exam, right, you are marks oriented students. Sir, board માં કેટલા માર્ક્સ નું પૂછાશે? It may be 9 marks or maybe 12 marks, I don't know, 9 or 12, right? એટલે આને પણ આપણે એટલી જ પ્રાયોરિટી આપવાની જેટલી આપણે મેઇન ટેક્સ્ટ બુક ફ્લેમિંગોને આપીએ છીએ. આની અંદર બીજું કાંઈ જ નહીં હોય, ખાલી ચેપ્ટર્સ હશે અને જેવા ચેપ્ટર્સ પૂરા થશે, as soon as the chapter gets over, there will be an exercise of 3 to 4 questions, right? Average 3 to 4 questions હશે, right, from every chapter. So if I'm not wrong, right, there are 8 chapters, 8 chapters છે, right, and they are a bit long. They are a bit long. આ એક સ્ટોરીના ફોર્મમાં છે. This is in a form of a story. This is in a form of a story. So we have to understand the story, we have to understand the characters, what characters the particular person or an individual is playing in this particular story, and then we have to write down the question and answers. Then we have to write down the question and answers. હવે ઘણા સ્ટુડન્ટ્સને એવી ક્વેરી હશે, સર ક્વેશ્ચન આન્સર્સ તમે પ્રોવાઈડ કરશો કે અમારે જાતે લખવાના? આઈ વિલ પ્રોવાઈડ યુ ધી ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. હું તમને ક્વેશ્ચન અને આન્સર્સ પ્રોવાઈડ કરી દઈશ એઝ સૂન એઝ ધ સ્કૂલ સ્ટાર્ટ્સ, રાઈટ? હજી તો એક ચેપ્ટર જ પૂરો થયું છે, રાઈટ? જો નેક્સ્ટ મંથથી પ્રોબેબલી જો સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય, હોપ સો, રાઈટ, દેન વી વિલ ડિક્ટેટ ઇન ધી ક્લાસ. હું ક્લાસમાં ડિક્ટેટ કરતો જઈશ એન્ડ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધી ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. અને જો ડિલે થાય છે, રાઈટ, સો આઈ વિલ પ્રોવાઈડ યુ ધી PDF. આઈ વિલ પ્રોવાઈડ યુ ધી PDF, રાઈટ? જેટલા ક્વેશ્ચન આન્સર્સ છે, જે ચેપ્ટર્સના, જે પોએમ્સના અને આ સેકન્ડ ટેક્સ્ટ બુક વિસ્ટાસના જેટલા ચેપ્ટર ઓનલાઈન કમ્પ્લીટ થાય અને જો નેક્સ્ટ મંથથી સ્કૂલ ના સ્ટાર્ટ થાય અને આ કોન્સેપ્ટ ચાલુ રહે, રાઈટ, સો ડોન્ટ વરી, આપણું વોટ્સએપનું જે ગ્રુપ છે એમાં હું તમને હરેક મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ. આઈ વિલ પ્રોવાઈડ યુ ઈચ એન્ડ એવરી મટીરિયલ વિથ ધી સોલ્યુશન્સ. મારી પાસે બંનેની રેડીનેસ છે, રાઈટ? બટ વી હોપ દેટ ધ સ્કૂલ સ્ટાર્ટ્સ ફ્રોમ ધી નેક્સ્ટ મંથ, મે બી ફ્રોમ 10th or maybe from 15th, I don't know, right? Hello. હા, કરો આપણે એ પ્રમાણે ધીમે ધીમે કોન્સેપ્ટ આગળ જતા જશું, રાઈટ? એઝ વેલ એઝ ઇફ ધ સ્કૂલ સ્ટાર્ટ્સ, વી વિલ ડિક્ટેટ ઇન ધી ક્લાસ. હું તમને ક્વેશ્ચન આન્સર્સ ડિક્ટેટ કરતો જઈશ. યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ફેર બુક, ઓર એલ્સ ઇફ ધ સ્કૂલ ડઝન્ટ સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ મંથ, રાઈટ, આઈ વિલ પ્રોવાઈડ યુ ધી PDF. આઈ વિલ પ્રોવાઈડ યુ ધી PDF. હું તમારા વોટ્સએપ ગ્રુપમાં તમને સોલ્યુશન્સ મોકલી દઈશ અને તમારે એ તમારી ફેર બુકમાં લખવાના રહેશે, રાઈટ? યુ હેવ ટુ મેક યોર ફેર બુક. યુ હેવ ટુ મેક યોર ફેર બુક, રાઈટ? તમારે એક ફેર બુક બનાવવાની રહેશે. પાછા પેલા ક્વેશ્ચન પૂછશે, સર 2 ટેક્સ્ટ બુક છે તો 2 ફેર બુક બનાવવાની? ના, એક જ ફેર બુક બનાવવાની, રાઈટ? એક જ ફેર બુકની અંદર એ પછી પોએમ હોય, એ પછી વિસ્ટાસ હોય કે પછી ફ્લેમિંગો હોય, દેટ ડઝન્ટ મેટર, રાઈટ? ગ્રામરની બુક તમારે અલગ બનાવવી હોય, દેન ઇટ ઇઝ યોર ચોઇસ. હું કોઈ કમ્પલસરી તમને એ વસ્તુ નથી કહેતો કે તમારે ગ્રામરની બુક અલગથી બનાવવાની. તમારે તમારા પર્ટિક્યુલર રીડિંગ માટે, ઇફ યુ વિશ, right, you can make a separate book of grammar. This is not my order, right? It is up to you. If you want to write the grammar in your fair book, you can write down the grammar in fair book, and if you want to make a separate book, right, a separate book તમારે બનાવી છે, then you can make this separate book also. That is as per your own convenience, right? You are now 12th standard students, right? તમને બધું ખબર છે. You have already gone through all this process in 9th, 10th, 11th. આ બધું તમે કરી ગયા છો, right? So આવી બધી વસ્તુ તમને વારંવાર રિપીટ નહીં કરું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? સો
without wasting any time, let's begin with chapter number 1. I advise all the students to keep your textbook with you as it is a part of communication. આપણે અહીંયા સમજવાની ટ્રાય કરશું કે આ ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે, વોટ ઇઝ ધી સ્ટોરી ઓલ અબાઉટ, વોટ આર ધ કેરેક્ટર્સ દેટ આર બીંગ પ્લેઇંગ ધેર ઇન્ડિવિજ્યુઅલ રોલ, પ્લસ અવર કમ્યુનિકેશન શુડ ઇમ્પ્રૂવ. વાંચવા ખાતર નથી વાંચવાનું, આપણું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થાય એના માટે આ સબ્જેક્ટ છે, એન્ડ દેટ ઇઝ વાય વી હેવ ટુ ગો થ્રુ ધી ટેક્સ્ટ બુક. નહીં તો હું તમને ડાયરેક્ટ સમરી કહીને ચેપ્ટર પતાવીને ક્વેશ્ચન આન્સર્સ આપી શકું. But we will not do like this. We will try to read each and every line. We will try to understand what the particular role is being played by the characters, as well as what is the story all about. Right? So let's begin. Before that, right? Chapter number 1, third level. Before you read, what it is? Have you ever had any curious experience with others which is finding hard to believe? કોઈ જાતનો એવો એક્સપિરિયન્સ લાઈફમાં જ્યારે તમને કોઈ થયો છે, તમારો ફ્રેન્ડ કે તમારો કલીગ કે તમારો કોઈ પણ રિલેટિવ તમને એવી સ્ટોરી કે જે તમે માની શકતા નથી, યુ કેન નોટ બિલીવ ઇટ. હેવ યુ હેડ એની એક્સપિરિયન્સ સચ લાઈક દેટ? લાઈફમાં ક્યારેય કોઈ એવો એક્સપિરિયન્સ થયો છે? કોઈ ઘોસ્ટની વાત કરી હોય, કોઈ ભૂતની વાત કરી હોય, અથવા કોઈ કૂદવું હોય ઉપરથી ક્યાંકથી અને બચી ગયો અને એને કાંઈ ન થયું હોય, વિચ ઇઝ વેરી હાર્ડ ટુ બિલીવ. આવી સ્ટોરી કે આવું એક્સપિરિયન્સ ક્યારેય તમને થયો છે, અથવા કોઈ તમને કંઈ કીધું છે આવું, અને અથવા કીધું છે તો તમે માન્યું છે? યસ ઓર નો? દેટ ઇઝ એ ક્વેશ્ચન વિચ ડિપેન્ડ્સ અપોન ધી ઇન્ડિવિજ્યુઅલ. જેણે જોયું છે એ માને છે, જેણે નથી જોયું એ નથી માનતો. રાઈટ? આપણે એવો જવાબ આપીએ. આ સ્ટોરીની અંદર પણ કંઈક આવું જ છે. થોડા કેરેક્ટર્સ છે, નામ આપણે જોતા જશું. ધ નેમ વિલ બી ધેર ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર, એન્ડ ઇટ ઇઝ અબાઉટ ધી થર્ડ લેવલ. એક રેલવે સ્ટેશનની વાત છે. શેની વાત છે? એક રેલવે સ્ટેશન, જેમાં બે જ લેવલ છે. પણ એક વ્યક્તિ અથવા એક કેરેક્ટર એવું છે જે ત્રીજા લેવલે પહોંચી જાય છે, અને એ ત્રીજા લેવલે જે પહોંચી જાય છે, રાઈટ, અને જ્યારે એ બધી પર્ટિક્યુલર જે પણ ફેક્ટ્સ છે અથવા જે એણે જોયું છે એ એની વાઈફ જોડે શેર કરે છે, એના ફ્રેન્ડ જોડે શેર કરે છે, દે ફાઇન્ડ વેરી હાર્ડ ટુ બિલીવ. Now, is there the third level? Yes or no? Let's look into the textbook, right? Page number 1. The president of New York Central and the New York New Haven and the Hartford Railroads will swear on a stack of timetables that there are only two. જે રેલવે સ્ટેશન છે, જે પ્લેટફોર્મ છે, જ્યાં પર્ટિક્યુલર હરેક ટ્રેનની ડિટેલ્સ આપેલી છે, it says that there are only two platforms. But one character in this story, he says that there are three platforms. ત્રીજું લેવલ પણ છે અને જઈને પણ આવે છે. Now, is it the third level? Let's look ahead, right? But I say there are three. Because I have been on the third level of the Grand Central Station. Yes, I have taken the obvious step. I talked to a psychiatrist friend of mine. એક એનો ફ્રેન્ડ છે જે સાયકેટ્રિસ્ટ છે. Who is psychiatrist? I hope you understand, right? જે આપણું ઇમેજિનેશન, આપણા થોટ્સ અન્ડરસ્ટેન્ડ કરી શકે. સાયકેટ્રિસ્ટ પર્સન, રાઈટ, જેને મગજની બીમારીઓ અથવા ભૂલી જતા હોય એવી કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન થતી હોય, રાઈટ. હવે એવો એનો એક ફ્રેન્ડ છે જે ડૉક્ટર છે અને એ સાયકેટ્રિસ્ટ છે. શું છે? સાયકેટ્રિસ્ટ, રાઈટ. એની જોડે સૌથી પહેલાં શેર કરે છે કે મેં એવું જોયું છે કે યુએસની અંદર ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની અંદર that there are not two platforms, that means there are not two stations, but there are three levels or three stations, right? આપણે કેમ પ્લેટફોર્મ હોય 1 2 3 4 5 અલગ અલગ ટ્રેનના પર્ટિક્યુલર પ્લેટફોર્મ્સ હોય, તો એ એક લેવલ થયું. એવી રીતે એનું એક બીજું લેવલ છે યુએસની અંદર. એવા બે લેવલ્સ છે. બટ આ વ્યક્તિ એવું કહે છે કે એવા 3 લેવલ છે. there are 3 levels actually, and he is sharing whatever he has seen with his psychiatric doctor. એનો જે ફ્રેન્ડ છે, રાઈટ, એ સાયકેટ્રિસ્ટ ડૉક્ટર છે, એની જોડે એ બધી ઘટનાઓ શેર કરે છે. I talked to a psychiatrist friend of mine, among others. I told him about the third level at the Grand Central Station, and he said it was a walking dream, wish fulfillment. He said I was unhappy. That made my wife kind of a mad. But he explained that he meant the modern world is full of insecurity, fear, war, worry, and all the rest of it. And that I just wanted to escape. Well, who doesn't? Everybody. I know
wants to escape, but they don't wander down into any third level at the Grand Central Station. હવે એ થર્ડ લેવલે જઈને આવે છે. He comes back from the third level and then he goes home. એ ઘરે જાય છે. And he describes everything whatever he sees with his wife. એ જેટલું પણ એને થર્ડ લેવલે જોયું ને, રાઈટ, એ બધી વસ્તુ, એ સિચ્યુએશન, એ પર્ટિક્યુલર જગ્યા, ક્યાંના લોકો કેવા છે, શું એન્વાયરમેન્ટ છે, કેવું પર્ટિક્યુલર થર્ડ લેવલ છે. નાઉ હી ઇઝ ટોકિંગ ઓર શેરિંગ એવરીથિંગ વિથ હિઝ વાઇફ. એ બધું એની વાઇફને શેર કરે છે. હવે એની વાઇફ છે ને એને મેડ કન્સિડર કરે છે, દેટ યુ આર મેડ, તું ગાંડો છો, ત્રીજું લેવલ છે જ નહીં. દેર ઇઝ નો થર્ડ લેવલ. ધ થિંગ ઇઝ, એની વાઇફ એને એવું કહે છે, તને થર્ડ લેવલ એટલે દેખાય છે બિકોઝ ધ લાઈફ દેટ યુ આર લિવિંગ, એ જે વ્યક્તિ છે જેને થર્ડ લેવલ દેખાય છે એની લાઈફ છે ને ફૂલ ઓફ ઇનસિક્યોરિટી છે. દેટ મીન્સ હિઝ જોબ ઇઝ નોટ સિક્યોર. હી ઇઝ એ ફિયરફુલ પર્સન. એને બધી વસ્તુમાં ડર લાગે છે. એન્ડ શી ન્યૂ દેટ હિઝ હસબન્ડ વોન્ટેડ ટુ એસ્કેપ ફ્રોમ દેટ પ્લેસ. એની વાઈફને ખબર હતી કે મારા હસબન્ડનું જે પર્ટિક્યુલર નેચર છે એ એકદમ ફિયરફુલ છે, ડાઉટફુલ છે, રાઈટ, એ કોઈ વસ્તુ ઉપર કોઈ જલ્દી ભરોસો નથી કરતો, રાઈટ, એવો એના હસબન્ડનો નેચર છે. દેટ ઇઝ વોટ શી નોઝ. એટલે એના મગજમાં આવા થોટ્સ ક્રિએટ થાય છે દેટ દેર ઇઝ એ થર્ડ લેવલ, દેટ દેર ઇઝ એ થર્ડ લેવલ, રાઈટ. This is what it is. And she considered him as mad because his job, his life was full of anxiety and consciousness, right? Ekdam fearful life, right? He was not at all, happy with anything that he had. He just wanted to escape from that place, right? That is what his wife is saying to his husband. You are gone mad, right? I know that at the Grand Central Station there are no 3 levels, but there are only 2 levels. એટલે હસબન્ડ અને વાઇફ વચ્ચે આ વાત થાય છે. મૂવિંગ અહેડ. I know wants to escape, but they don't wander down in any third level at the Grand Central Station. But that's the reason, he said, and my friends all agreed. Everything points to it. They claim, my stamp collecting, for example, that's a temporary refuge from reality. Well, maybe, but my grandfather didn't need any refuge from reality. Things were pretty nice and peaceful, right? હવે એનું જે એક હોબી હતી, એનું જે એક પર્ટિક્યુલર એવરી પર્સન હેઝ એ કાઇન્ડ ઓફ એ હોબી, રાઈટ. કોઈ વસ્તુ ગમતી હોય એ વસ્તુ ઉપર આપણે વધારે એટ્રેક્ટેડ હોય અથવા એમાં આપણે વધારે ફોકસ કરતા વી ફોકસ ઓન ધ થિંગ્સ દેટ વી લાઇક ધ મોસ્ટ. નાઉ હિઝ હોબી વોઝ ટુ કલેક્ટ ધી સ્ટેમ્પ્સ. જે સ્ટેમ્પ પેપર આવે ને, જે આપણે લેટર ઉપર લગાડતો હતો, કોઈ ઓફિશિયલ નોટિસ હોય એના ઉપર આપણે સ્ટેમ્પ પેપર લગાડતા હોય, એવું કલેક્શન કરતો હતો. દેટ વોઝ હિઝ હોબી. નોટ ઓફ ધી કરંટ યર બટ ઇવન ઓફ ધ પ્રીવિયસ યર્સ ઓલ્સો. જે પ્રીવિયસ યર્સ હોય, 50-100 વર્ષ જૂના જે સ્ટેમ્પ પેપર હોય એ કલેક્ટ કરતો હતો. એન્ડ દેટ વોઝ હિઝ હોબી. દેટ મીન્સ હી ઓલવેઝ વોન્ટેડ ટુ લિવ ઇન ધી હિસ્ટ્રી રાધર દેન લિવિંગ ઇન ધી પ્રેઝન્ટ. એનું માઇન્ડસેટ જ એવું હતું કે એને છે ને હિસ્ટ્રી વધારે ગમતી. દેટ મીન્સ ધ પ્રીવિયસ લાઈફ. કે કાશ 50-100 વર્ષ પહેલાંનો સમય આવી જાય અને એમાં જે પીસફુલનેસ હતી, એમાં જે લોકો વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી, રાઈટ, દેર વોઝ નો કોમ્પિટિશન, દેર વોઝ નો ટેકનોલોજી, એવરીથિંગ વોઝ વેરી ગુડ. એને એ લાઈફ જોઈતી હતી. એટલે એનું માઇન્ડસેટ એવું થઈ ગયું હતું એ પર્ટિક્યુલર વ્યક્તિનું, રાઈટ. એન્ડ દેટ વોઝ પ્લસ હિઝ હોબી વોઝ ટુ કલેક્ટ ધી સ્ટેમ્પ પેપર્સ. જે સ્ટેમ્પ ટિકિટ્સ હોય એ કલેક્ટ કરતો હતો. એટલે એની વાઈફે કીધું that you are focusing more on the past rather than what you are focusing on the present, and that is what making you say that there is actually a third level, right? That is what it is. And he says, look at the last line, I am reading it again, last line farithi vancho. Well, maybe, but my grandfather didn't need any refuge from reality. Things were pretty nice and peaceful. The life of his grandfather means ena papa na papa, right? Things were pretty peaceful. એ સમય બહુ પીસફુલ હતો. દેટ મીન્સ હી વોઝ મોર કન્સર્ન્ડ ઇન ધી પાસ્ટ રાધર દેન લિવિંગ ઇન ધી પ્રેઝન્ટ. અત્યારનો જે સમય છે ને એ સમયમાં પોતે એડજસ્ટ નહોતો થતો. એના થોટ્સ, એનું થિંકિંગ લેવલ દેટ વોઝ મોર કન્સિડર્ડ ટુ ધી પાસ્ટ રાધર દેન લિવિંગ ઇન ધી પ્રેઝન્ટ. માણસનું જે વ્યક્તિત્વ અથવા એના જે થોટ્સ હોય ને એ જ એને ડિફાઇન કરે. દેટ ડિફાઇન્સ હિમ.
આપણા થોટ્સ, આપણા વિચાર, આપણું કમ્યુનિકેશન, રાઈટ, આપણે જે રીતે વાત કરીએ, ધ વે દેટ વી ટોક વિથ અધર પીપલ, રાઈટ, દેટ ડિફાઇન્સ અવર ઓન સેલ્ફ, કે આપણે કેવા છીએ, વેધર વી મિક્સ વિથ ધી પીપલ, વેધર વી ડોન્ટ મિક્સ વિથ ધી પીપલ, આર વી ઓર્થોડોક્સ, બીજા કરતાં આપણે અલગ છીએ, દેટ કાઇન્ડ ઓફ પીપલ, દેટ ડિફાઇન્સ યોર ઓન સેલ્ફ, ધ વે દેટ યુ કમ્યુનિકેટ, the way, the hobbies that you develop in your own self, right, the way that you think, આપણે જેવું વિચારીએ ને એવું આપણે થઈ જાય. જો આપણને બધા નેગેટિવ હોય ને તો બધા નેગેટિવ જ દેખાય, બધા પોઝિટિવ હોય તો બધા પોઝિટિવ જ દેખાય. ઇટ ઇઝ ઓલ ઓવર હિયર, રાઈટ. આપણે કેવી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરીએ છીએ. હવે આ જે પર્ટિક્યુલર પર્સન છે, ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટોરી, હી ઇઝ મોર કન્સર્ન્ડ ઇન ધી હિસ્ટ્રી, એના પાસ્ટને મોર રિલેટેડ છે. ઇઝ ટોકિંગ અબાઉટ હિઝ ગ્રેન્ડફાધર. એના ગ્રેન્ડફાધર એટલે 50-100 વર્ષ પહેલાંની વાત થઈ ગઈ. એન્ડ હી સેઝ થિંગ્સ વેર પ્રિટી પીસફુલ. દેટ મીન્સ હી વોન્ટેડ ટુ લીવ ધ લાઈફ ઓફ હિઝ ગ્રેન્ડફાધર. એ સમયમાં જો મને મોકો મળે તો હું પાછો જતો રહું. એન્ડ દેટ ઇઝ વોટ હી સીઝ એટ ધી થર્ડ લેવલ. એ પોતે જ્યારે થર્ડ લેવલમાં જતો રહે છે, રાઈટ, એ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં યુએસની અંદર, વેન હી ગોઝ ઓવર ધેર, રાઈટ, he actually sees the third level. That means the life of the people what his grandfather used to live at that point of time. એના દાદાનો જે સમય હતો અને એ સમયમાં જે સેન્ટ્રલ સ્ટેશન હતું યુએસની અંદર, અને એમાં જે સિચ્યુએશન્સ અને સ્ટોરીઝ હતી, એમાં જે લોકો હતા, ધ વે દેટ ધ પીપલ યુઝ ટુ વોક, ધ વે ધી એન્વાયરમેન્ટ ઇટ વોઝ, he goes to that level and sees all these things because he was more concerned with the life of his grandfather, રાઈટ. એના દાદાની જે લાઈફ હતી એને એ બહુ કન્સર્ન કરતો હતો કે એ સમય કેટલો સારો હતો. એટલે એકચ્યુઅલી એ એના થોટ્સથી, રાઈટ, એ પાસ્ટમાં જતો રહે. એન્ડ દેન હી ગોઝ ટુ ધી થર્ડ લેવલ. એન્ડ દેટ ઇઝ વોટ હી સેઝ ટુ હિઝ વાઇફ. એની વાઇફ જોડે કન્વર્ઝેશન ચાલે છે, દે બોથ આર ટોકિંગ, રાઈટ. પણ અત્યારે પ્રેઝન્ટની અંદર એની વાઇફ એવું કહે છે દેટ દેર આર 2 levels. 3 લેવલ છે જ નહીં, દેર આર ઓનલી 2 levels, right? That is what his wife is saying. Let's move ahead on the next page. From all in his day, from all I hear, and he started my collection. It's a nice collection too, blocks of 4 of practically every US issue, first day covers and so on. President Roosevelt collected stamps too, you know. President Roosevelt, હવે કયા સમયનો યુએસનો પ્રેસિડેન્ટ છે, that we are going to look into the particular next paragraph, right? He is talking about President Roosevelt, right? ઘણા સમય પહેલા, that is into the deep history, there was a president named Roosevelt in United States, right? He is talking about President Roosevelt, that even he liked to collect the stamps. એટલે કેટલો બધો હિસ્ટ્રીમાં જતો. He has gone into the deep past of the history, right? Moving ahead. Anyway, here's what happened at the Grand Central. એ બધું ચલ જવા દે, right? મેં જે ફીલ કર્યું, મેં જે એક્સપિરિયન્સ કર્યો, whatever I felt over there, whatever the amount of things and people and the experience that I had, I am going to tell it to you. હું તને કહું છું, જો મેં શું ત્યાં બધી વસ્તુ એક્સપિરિયન્સ કરી, રાઈટ. Anyway, here is what happened at the Grand Central. One last night summer, I worked late at the office. I was in a hurry to get uptown to my apartment, so I decided to take the subway from Grand Central because it's faster than the bus. સમય હતો. Now he is talking about the present, right? એ પોતાની પ્રેઝન્ટની વાત કરે. I am working somewhere, right? I worked late at the office. That means બધા જતા રહ્યા હતા ઓફિસમાંથી, છતાંય એ કામ કરતો હતો. Still he was working over there late night, right? I was in a hurry to get uptown to my apartment. Now he thought that it's too much. Now I need to go to my home and I need to go to my apartment. And at that point of time, he decided to take the subway. Subway means the particular train, right? From Grand Central because it is faster than the bus. He decided to go through the train because he thought that train would reach to my apartment very fast compared to the bus if I am going to travel in a bus. It was already late, it was night. He was working in his office and he was, waiting for the train so that he could reach home as soon as possible. Moving ahead. Now, I don't know why this should have happened to me. I am just an ordinary guy named Charlie. Named Charlie. What was the name of the person? Charlie.
right? Ordinary guy, normal માણસ હતો આપણી જ જેમ, hard working person. He was an hard working person, right? I am just an ordinary guy named Charlie. 31 years. What was his age? 31 years, right? Old. And I was wearing a tan gabardine suit and a straw hat with a fancy band. This is the image, right? Kay type no dressing sense has the black person over here, right? The dressing sense has been described over here in this image. This person in black is Charlie, right? And I was wearing a tan gabardine suit and straw hat with a fancy band. I passed a dozen men who looked just like me, and I wasn't trying to escape from anything. I just wanted to get home to Lucia, my wife. What was the name of his wife? Lucia, right? He was wearing a normal dressing sense. US ma, suit and hat and all that kind of things are very common, right? આપણે અહીંયા કેમ કેઝ્યુઅલ કપડાં હોય, જીન્સ, ટી શર્ટ એન્ડ શર્ટ, એવું ત્યાંનું ડ્રેસિંગ સેન્સ અલગ છે. So he was wearing the same clothes, he was working in his office, he wanted to go home, he was waiting at the subway, he was waiting for the train, and he looked other people who were standing over there, right? And it was everything very normal, right? એકદમ બધું નોર્મલ જે રેલવે સ્ટેશનનું એન્વાયરમેન્ટ અથવા જે લોકો હોય, the people who are waiting for the train, it was just like that. And he experienced something which should not actually happen. એને પોતાને બી ખબર હતી in the present, right? કે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં બે જ પર્ટિક્યુલર લેવલ છે. there are only two levels. he knew now because he is talking of the present life. એ પોતાની પ્રેઝન્ટ કન્ડિશન શેર કરે છે એની વાઇફ જોડે, રાઈટ? બટ એ પ્રેઝન્ટ કન્ડિશનની અંદર એ એક એવી જગ્યા જોવે છે, એક એવું ટનલ જોવે છે કે એ ટનલમાંથી એ થર્ડ લેવલે જતો રહે, રાઈટ? લેટ્સ મૂવ અહેડ. વોટ ઇઝ ઇન ધી ટેક્સ્ટ બુક સે? 31 years old and I was wearing a tan gabardine suit and straw hat with a fancy band. I passed a dozen men who looked just like me and I wasn't trying to escape from anything. I just wanted to get home to Lucia, my wife. I turned into Grand Central from Vanderbilt Avenue and went down to the steps to the first level. The first level e pahunchi gyo, right? Through the steps, right? Where you take trains like 20th century. Where you take trains like 20th century. 20th century ni train એટલે તમને ખબર છે, right? They move very fast, right? Then I walked down another flight. Another flight means another particular steps, right? આપણે કેમ ફ્લોર હોય, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, એવી રીતે એ બીજા ફ્લોરે જતો રહ્યો, right? Where you take trains like 20. Then I walked down another flight to the second level, where the suburban trains leave from ducked into an arched doorway heading for subway and got lost. That's easy to do. I have been in and out of Grand Central hundred of times, but I am always bumping into new doorways and stairs and corridors, right? હવે એ બીજા લેવલે જતો રહ્યો. He went into the second station. હવે બીજું જે લેવલ હતું ને અંડરગ્રાઉન્ડ હતું, right? We have never seen an underground railway station. ઇન્ડિયાની અંદર ક્યાંય I don't remember કે કોઈ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન હોય, but in US there are, right? તમે નીચેના લેવલે જાઓ છો, there is a different platform at the underground level, right? અને ત્યાં છે ને બધા કહેવાય ને, the trains and the atmosphere over there is totally dark, right? And the train get lost very easily, right? એ જે પર્ટિક્યુલર સબવેઝ ને જે બધી ટ્રેન્સ જે બધી પસાર થતી હોય, they move very fast, right? Now he was at the second level. Right? At the bottom, right? I have been and out of Grand Central Station hundred of times. એની વાઇફ જોડે શેર કરે છે, ભાઈ આ સ્ટેશન ઉપર હું more than 100 times. I have been to this place more than 100 of times over here, right? But I am always bumping into new doorways and stairs and corridors. But I am always bumping. That means I am always finding new stairs and new corridors. હું જ્યારે પણ આ સ્ટેશને આવું છું, રાઈટ, I find a different way from this place, right? આપણે કેમ રેલવે સ્ટેશન હોય સુરેન્દ્રનગરનું, તો એક મેઇન ગેટ હોય, ત્યાંથી આપણે એન્ટર થઈએ, right? So that is the main area where you enter from. But this particular person says, whenever I go to the Grand Central Station, મને દરરોજ કંઈક નવો રસ્તો મળે છે જવા માટે. That is what he is saying. Whenever I went into the second level or to the at that station, હું ઓલરેડી 100થી વધારે વાર સ્ટેશન ઉપર જઈ આવ્યો. I have been more than 100 times from that place, right?
but whenever I go to that particular station, I find a new way to enter into the station. Is this possible practically? No. તમે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશને જાઓ તો એક જ મેઇન ગેટ છે જ્યાંથી એન્ટ્રી છે. આ વ્યક્તિ એવું કહે છે કે હું જ્યારે પણ જાઉં છું મને નવો રસ્તો મળે. આઈ ફાઇન્ડ એ ન્યૂ વે ટુ એન્ટર ઇન ટુ દેટ સ્ટેશન. હવે એ વસ્તુ બહુ ડિફિકલ્ટ છે, વિચ ઇઝ વેરી હાર્ડ ટુ બિલીવ, રાઈટ. હવે એ એવું એક્સપિરિયન્સ કરે છે. હી એક્સપિરિયન્સ ઓલ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. હજી તો એ સેકન્ડ લેવલ ઉપર જ છે, રાઈટ. નાવ ઇઝ એટ ધી સેકન્ડ લેવલ, રાઈટ, મૂવિંગ અહેડ. I have been in and out of Grand Central hundred of times, but I'm always bumping into new doorways and stairs and corridors. Once I got into a tunnel. હવે જે ટનલ હોય ને, રાઈટ, પેલું એકદમ ડાર્ક થઈ જાય ટનલ હોય, રાઈટ. Once I got into a tunnel about a mile long and came out into a lobby of Roosevelt Hotel. હવે એ એવું કહે છે કે જ્યારે હું સેકન્ડ લેવલ ઉપર હતો, વિચ ઇઝ અંડરગ્રાઉન્ડ, રાઈટ. અંડરગ્રાઉન્ડ હોય, ફર્સ્ટ લેવલ ઉપર હોય, સેકન્ડ લેવલ અંડરગ્રાઉન્ડ હોય. હવે જ્યારે સેકન્ડ લેવલ ઉપર જાય છે, નાવ વોટ એવર હી ઇઝ શેરિંગ ટુ હિઝ વાઇફ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. એ એવું સ્ટેટમેન્ટ આપે છે કે એક ટનલ હતું, આઈ વેન્ટ ઇન ટુ દેટ ટનલ એન્ડ આઈ કેમ આઉટ ઇન ટુ એ હોટેલ. એ ટનલમાંથી હું નીકળો ને તો જે ટનલનો એન્ડ હતો, દેટ મીન્સ ધી એન્ડ ઓફ ધ ટનલ ઓન ધી અધર સાઇડ, દેર વોઝ એ હોટેલ. નાઉ કેન યુ ઇમેજિન અંડરગ્રાઉન્ડ સ્ટેશન, ત્યાં ટનલ છે, એ ટનલમાંથી પસાર થાય છે અને બીજી બાજુ હોટેલ છે. there is a hotel and the name of the hotel is Roosevelt, right. That is what he is saying to his wife, right. I got into a tunnel about a mile long and came out in the lobby of Roosevelt Hotel. Another time I came up in an office building of 46th Street 3 blocks away. હવે એ એવું પણ કહે છે કે બીજી વાર હું જ્યારે એ પર્ટિક્યુલર પ્લેસમાંથી ગયો, આઈ વેન્ટ ઇન ટુ દેટ ટનલ અગેન આફ્ટર ફ્યુ ડેઝ એન્ડ વેન આઈ કેમ આઉટ ઓફ ધી ટનલ, જ્યારે હું એ ટનલમાંથી પાછો બહાર આવ્યો, આઈ ડાયરેક્ટલી કેમ ઓન ધ 46th સ્ટ્રીટ 3 blocks અવે. એ જ ટનલ જ્યારે હું એમાંથી પસાર થઉં છું તો મને એક હોટેલ દેખાય છે, હું ડાયરેક્ટલી હોટેલની અંદર એન્ટ્રી કરું છું એન્ડ ધ નેમ ઓફ ધી પર્ટિક્યુલર હોટેલ ઇઝ રૂઝવેલ્ટ. And again after he visits to that place, that is to the second level, again he goes into that tunnel and now he is saying that I am on the 46th street 3 blocks away. એટલે 46th street એક યુએસનો એક પર્ટિક્યુલર પ્લેસ હશે, ત્યાંનું એક એડ્રેસ હશે અને એ ડાયરેક્ટલી ત્યાં નીકળો. he comes out from that particular place of that tunnel. એક જ વ્યક્તિ એક જ ટનલ બે અલગ અલગ જગ્યાએ કેવી રીતે નીકળી શકે? એકવાર એ હોટેલમાં નીકળે છે અને બીજા દિવસે 46th સ્ટ્રીટ ઉપર નીકળે છે. Is this possible? No, right. But he experiences all these things. He experiences all these things, right. Moving ahead. Sometimes I think Grand Central is growing like a tree. જો એવી વાત કરે, sometimes I think Grand Central Station is growing like a tree. આ જે સ્ટેશન છે ને ઝાડની જેમ વધતું જ જાય છે. Because whenever I enter into this station, અને હું જ્યારે બી આ ટનલમાંથી અંદર જાઉં છું, as soon as I pass into this tunnel and when I come out of the tunnel, I find something new every day. એ ટનલમાંથી જ્યારે હું પસાર થઉં છું અને જ્યારે એમાંથી હું એન્ડમાંથી બહાર નીકળું છું, મને કંઈક નવો જ રસ્તો જોવા મળે. Every time I find a new way whenever I come out of the tunnel. So he says to his wife that this station is growing like a tree. દરરોજ કંઈક નવો રસ્તો મળે. ટ્રીની કેમ બ્રાન્ચીસ હોય, બધું અલગ અલગ જગ્યાએ જતું હોય, તો જે બ્રાન્ચ ઉપર આપણે બેઠા હોય એનો વ્યૂ અલગ દેખાય, બીજી બ્રાન્ચ ઉપર બેસી તો એનો વ્યૂ અલગ દેખાય, તમે નીચે ઊભો હોય તો ત્યાંનો વ્યૂ અલગ દેખાય, રાઈટ. સો હી સેઝ ટુ હિઝ વાઇફ, ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઇઝ ગ્રોઈંગ લાઇક એ ટ્રી, રાઈટ. pushing out new corridors and staircase like roots. Pushing out new corridors and staircase like roots. There is probably a long tunnel that nobody knew about, feeling its way under the city right now, on its way to Times Square, and maybe another to Central Park, and maybe because of for so many people through the years, Grand Central has an exit, a way escape. Maybe that's how the tunnel I got into, but I never told my psychiatrist friend about that idea. હવે કાંઈક નવી જ સ્ટોરી ઊભી થાય છે. I am reading that paragraph again. Try to understand or focus on your book, right? Sometimes I think Grand Central Station is growing like a tree. પહેલાં તો એવું કહે છે કે the station is growing like a tree. Second thing, pushing new corridors
and staircase like routes. દરરોજ કંઈક નવા રસ્તા, નવો વે. There is always a new corridor and a new way that comes out of the station. બીજી વસ્તુ. Third thing, on the next page, page number 3. There is probably a long tunnel. એવું કહે છે કે આ ટનલ પૂરું થાય છે એની આગળ એક બીજું ટનલ છે. There is one more tunnel, right? You know tunnel, right? પેલું બુગદુ કહે આપણે ગુજરાતીમાં, ટ્રેન અંદરથી પસાર થાય. He is on the second level. Second level ક્યાં છે? અંડરગ્રાઉન્ડ છે, રાઈટ? સો there are lot of tunnels. એટલે એ એક ટનલમાંથી નીકળે છે તો હોટેલમાં નીકળે છે, બીજી વાર એ જ ટનલમાંથી નીકળે છે તો 46 સ્ક્વેર સ્ટ્રીટની અંદર નીકળે છે, વિચ ઇઝ 3 miles અવે. અને હવે એવું કહે છે there is one more tunnel. મને આગળ એક બીજું ટનલ દેખાય છે, રાઈટ? હવે શું કહે છે જુઓ, there is probably a long tunnel that nobody knows about. That nobody knows about. આ ટનલ ખાલી દેખાય છે, કોઈને ખબર નથી, ખાલી મને એકને જ ખબર છે that there is one more tunnel. That is pure an assumption. That is purely an assumption, right? That nobody knows about. Feeling its way under the city right now. Feeling its way under the city is right now. That means અત્યારની જે કન્ડિશન છે યુએસની, the competitive environment, right? Unsecurity. ઈચ્છા થાય એ ટનલમાં જવાની કે શું છે પેલી બાજુ. That is what he is sharing to his wife. That is what he is sharing to his wife, right? That there is one more tunnel, but that tunnel is very dark. I am curious to go inside that tunnel. મને ઈચ્છા થાય છે ટનલમાં જવાની, but it is like the present condition. Unsecured. I don't know what is on the other end. પેલી બાજુ શું છે મને ખબર નથી, right? And only I know about that. મને એકને જ ખબર છે. That is what he is saying, right? Only I know about that tunnel. But the thing is, that tunnel is very dangerous, very anxious, very unsecure. If I'll go into that tunnel, I don't know what is going to happen to me, right? Moving ahead. It's way under the city right now, on its way to Times Square and maybe another to Central Park. કદાચ એ રસ્તો ટાઈમ્સ સ્ક્વેરમાં નીકળતો હશે. ટાઈમ્સ સ્ક્વેર ઇઝ એન એડ્રેસ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. વિચ પ્લેસ, વિચ કન્ટ્રી, પર્ટિક્યુલર સ્ટેટ, આઈ ડોન્ટ નો. ખાલી એક એડ્રેસ આપેલું છે. ધ નેમ ઓફ ધી એડ્રેસ ઇઝ ટાઈમ્સ સ્ક્વેર. કદાચ એ ટનલ ટાઈમ્સ સ્ક્વેરમાં નીકળતું હશે. દેટ મીન્સ ઇટ વુડ બી ઓન ધી એડ્રેસ ઓફ ટાઈમ્સ સ્ક્વેર. આપણે કેમ એક પ્લેસથી બીજી પ્લેસમાં જઈએ, રાઈટ? એટલે એવું એ કહે છે કે કદાચ એ પર્ટિક્યુલર ટનલ જે છે, વિચ ઓલરેડી આઈ નો, મને પોતાને જ ખબર છે, રાઈટ? That may lead to Times Square or maybe to another Central Park. Maybe to another Central Park. અથવા કદાચ આવું નવું એક બીજું સ્ટેશન હશે એ ટનલની પાછળ. એવું એ એઝમ્પશન કરે છે, એવું એ એઝમ્પશન કરે છે, રાઈટ? And maybe because for so many people through the years, Grand Central has been an exit. There are thousands of people over here who enter into this station and exit on the other place, right? A way escape. Maybe that's how the tunnel I got into, but I never told my psychiatrist friend about that idea. આ વસ્તુ મેં ખાલી તારી જોડે જ શેર કરી છે. That means I have already shared this thing to you only. I have not shared with anyone else. આ મેં મારા ફ્રેન્ડ જોડે કોઈ વસ્તુ શેર કરી નથી. હુ ઇઝ ધી ફ્રેન્ડ? સાયકેટ્રિસ્ટ ડૉક્ટર. એની જોડે મેં આ વસ્તુ કોઈ શેર કરી નથી. આઈ એમ ઓનલી શેરિંગ વિથ યુ, રાઈટ? હી ઇઝ એટ ધી સેકન્ડ લેવલ. He is at the second level and he is describing all these things, right? He is sharing all these things with his wife. Now how does he reach to the third level? The question mark is, एक tunnel देखाय छे, ए tunnel ની પાછળ શું છે? What is on the other side of the tunnel? Where does it go? What is the outcome of that tunnel? That we are going to discuss in the next session. That we are going to discuss in the next session. એ જેને tunnel દેખાય છે, the assumptions that he is making. Now where does or how does he reach to the third level? How does he reach to the third level? And what does he share to his psychiatrist friend? Or does the story reveals any kind of truth? Or it is a secret or just an imagination? That we are going to discuss in the next session. A story fake છે, imaginatory છે કે કંઈક રિયલીમાં થર્ડ લેવલ છે?
that we'll discuss in the next session, maybe Monday. So we'll finish with this chapter. We are stopping the video over here, right? If you have any queries or any doubts, कहीं ना